Hello everyone. Today we will see unit number 11 in MSN 1 and the topic is urinary incontinence. Okay. So what is urinary incontinence? This is involuntary urination. Okay. Means dribbling of urine. Okay. Young and sometimes teenage girls may have slight leakage of urine when laughing. Main causes kya છે? તો urinary incontinence isn't a disease. It is not a disease, okay? It's a symptom. It can be caused by everyday habits, underlying medical conditions or physical problems ના લીધે urinary incontinence જોવા મળે છે. Okay? Incontinence may be sudden and temporary or ongoing and long term પણ હોઈ શકે છે. Okay? Next is causes of sudden or temporary incontinence include. So what are the causes? Bed rest, for example, when recovering from surgery. જ્યારે સર્જરી થઈ હશે અને બેડ પરથી જ્યારે બેડ રેસ્ટ કરતા હશે ત્યારે પણ આ પ્રોબ્લેમ થઈ શકતો હોય. નેક્સ્ટ છે આલ્કોહોલ, ઓવર એક્ટિવ બ્લેડર, મતલબ બ્લેડર કંઈક વધારે પડતું જ વર્ક કરતું હશે ત્યારે. ઓકે. મેન્ટલ કન્ફ્યુઝન, પ્રેગ્નન્સી, સ્ટૂલ ઇન્ફેક્શન ફ્રોમ સિવિયર કોન્સ્ટિપેશન, કોઝિંગ પ્રેશર ઓન ધી બ્લેડર. ઓકે. જ્યારે કોન્સ્ટિપેશન હશે ત્યારે અલ્ટિમેટલી એ શું કરશે? તો સ્ટૂલ કલેક્ટ હશે કોન્સ્ટિપેશનની અંદર, તો એ શું કરે છે? તો બ્લેડર ઉપર પ્રેશર કરે છે, ત્યારે ઇન્કોન્ટિનન્સ ઓફ યુરિન જોવા મળે છે. યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન ઓર ઇન્ફ્લામેશન, વેઇટ ગેઇન, પોલિયુરિયા, સર્ટેન મેડિકેશન સચ એઝ ડાયુરેટિક્સ, એન્ટીડિપ્રેસન્ટ્સ, some cough and cold remedies and antihistamines for allergies. ઓકે. આ બધી જે ડ્રગ છે જ્યારે યુઝ કરતા હોય ત્યારે એના લીધે પણ સાઇડ ઇફેક્ટમાં શું થઈ શકે છે? યુરિનરી ઇન્કોન્ટિનન્સ. નેક્સ્ટ છે કોઝિસ ધેટ મે બી મોર લોંગ ટર્મ. મલ્ટિપલ સ્ક્લેરોસિસ થઈ શકે ના લીધે પણ યુરિનરી ઇન્કોન્ટિનન્સ થઈ શકે છે. પાર્કિન્સન્સ ડિસીઝ, ધીસ ઇઝ CNS ડિસીઝ. ઓકે. સ્ટ્રોક્સ એન્ડ સ્પાઇનલ કોર્ડ ઇન્જુરી, બ્લેડર કેન્સર, બ્લેડર સ્પાઝમ, ડિપ્રેશન, લાર્જ પ્રોસ્ટેટ ઇન મેન, problems with the structure of the urinary tract, weakness of the sphincter. ઓકે. જે યુરિનરી સિસ્ટમની અંદર મેનલી એક સ્પિન્ચર હોય છે. ઓકે. તો ત્યાં આગળ કોઈ વીકનેસ હશે, રિંગ લાઇક ફોર્મ હશે, ત્યાં આગળ જો કોઈ વીકનેસ હશે તો એના લીધે પણ યુરિનરી ઇન્કોન્ટિનન્સ થઈ શકે છે. નેક્સ્ટ ઇઝ ટાઈપ્સ ઓફ ઇન્કોન્ટિનન્સ. First one is stress incontinence. Stress incontinence, which is the involuntary loss of urine during action such as coughing, sneezing and lifting that put abdominal pressure on the bladder. Okay. Stress incontinence ની અંદર શું જોવા મળે છે? તો ઇનવોલન્ટરી લોસ ઓફ યુરિન હોય છે. વોલન્ટરી નથી હોતું, ઇનવોલન્ટરી. જ્યારે આપણે ખુશનુમામાં હોય, લાઈક સપોઝ કોઈને કફિંગ આવતું હશે ત્યારે પણ એ શું કરશે? તો અબડોમેન પર પ્રેશર હશે અને અબડોમેન પરથી બ્લેડર પર પ્રેશર જશે, એટલે યુરિનરી ઇન્કોન્ટિનન્સ હશે. સ્નીઝિંગ એન્ડ લિફ્ટિંગ. ઓકે. સેકન્ડ ટાઈપ છે અર્જ ઇન્કોન્ટિનન્સ. અર્જ ઇન્કોન્ટિનન્સ અકર ઇન પેશન્ટ હુ હેવ અ સ્ટ્રોંગ અનકન્ટ્રોલેબલ ઇનવોલન્ટરી અર્જ ટુ યુરિનેટ. ઓકે. મતલબ અનકન્ટ્રોલેબલ હશે યુરિન, બરાબર, એ લોકોનામાં જોવા મળશે એ પેશન્ટ. દેટ લીડ્સ ટુ અનકન્ટ્રોલેબલ વોઇડિંગ ઓફ યુરિન. જે સ્ટ્રિન્ચર હશે એના ઉપર કંટ્રોલ નહીં હોય, બરાબર. ઇનવોલેન્ટરી એ લોકો યુરિન પાસ કરશે, ડ્રિપલિંગ ઓફ વોટર પાસ થશે. ઓકે. યુરિનેશન મતલબ અર્જ તરત જ થઈ જતું હોય યુરિન પાસ એને. નેક્સ્ટ ઇઝ ઓવરફ્લો ઇન્કોન્ટિનન્સ. ઓવરફ્લો ઇન્કોન્ટિનન્સ વિચ ઇઝ ધ કોન્સ્ટન્ટ ડ્રિબલિંગ of urine usually associated with urinating frequency and in small amounts. ઓકે. હવે ઓવરફ્લો ઇન્કોન્ટિનન્સની અંદર શું મેનલી જોવા મળે છે? તો ડ્રિબલિંગ ઓફ યુરિન જોવા મળશે, બરાબર. અને ફ્રિકવન્ટલી ઘડીએ ઘડીએ યુરિન પાસ થશે, ડ્રિબલિંગ, અને સ્મોલ અમાઉન્ટમાં થશે, બરાબર. સો ધીસ ઇઝ ઓવરફ્લો ઓફ ઇન્કોન્ટિનન્સ. નેક્સ્ટ ઇઝ ફંક્શનલ ઇન્કોન્ટિનન્સ. મેની ઓલ્ડર એડલ્ટ્સ, એસ્પેશિયલી પીપલ ઇન નર્સિંગ હોમ્સ, experience incontinence simply because a physical or mental impairment keeps them from making it to the toilet in time. ઓકે. જે પણ મેડિકલ નર્સિંગની અંદર હશે, ઓકે, પીપલ ઇન નર્સિંગ હોમ્સ, રાઈટ, તો એ લોકોને આ પ્રોબ્લેમ વધારે જોવા મળશે.
કેમ? કેમ કે એ લોકોનું જે ફિઝિકલ અને મેન્ટલ હશે એ હંમેશા કામમાં પોરવાયેલા હોય છે. ઓકે, અને ટાઈમ ટુ ટાઈમ વોઇડિંગ નથી કરી શકતા એટલા. ફોર એક્ઝામ્પલ, મે નોટ બી એબલ ટુ અનબટન હિઝ ઓર હર પેન્ટ્સ ક્વિકલી ઇનફ. ધીસ ઇઝ કોલ્ડ ફંક્શનલ ઇન્કોન્ટિનન્સ. Next is gross total incontinence. This term is sometimes used to describe continuous leaking of urine. Okay, so what is gross total incontinence? Continuous leaking of urine હશે, day and night, or the periodic uncontrollable leaking of large volumes. મતલબ જે યુરિન પાસ કરવાનું છે એના ઉપર અનકન્ટ્રોલેબલ હશે. ઓકે, એ લોકો કંટ્રોલ નહીં કરી શકે, ઇનવોલેન્ટરી હશે, એ લોકોને વોલેન્ટરીલી મસલ્સ વર્ક નહીં કરતા હોય. ઓકે, ઇન સચ કેસીસ ધ બ્લેડર હેઝ નો સ્ટોરેજ કેપેસિટી. જ્યારે બ્લેડરની કેપેસિટી સ્ટોરેજ કરવાની કેપેસિટી નથી ત્યારે આ ગ્રોસ ટોટલ ઇન્કોન્ટિનન્સ જોઈ શકાય છે. નેક્સ્ટ ઇઝ ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન. ફર્સ્ટ ઇઝ હિસ્ટ્રી કલેક્શન, ફિઝિકલ એક્ઝામિનેશન, યુરિન એનાલિસિસ એન્ડ યુરિન કલ્ચર, વજાઇનલ એન્ડ એનલ એક્ઝામિનેશન કરવાનું છે. સિરમ ઇલેક્ટ્રોલાઇટ્સ, એમાં કેલ્શિયમ લેવલ્સ એન્ડ BUN, ક્રિએટિનિન લેવલ્સ ચેક કરવાનું છે. સ્પાઇનલ MRI, અલ્ટ્રાસોનોગ્રાફી કરવાનું છે. ઓકે, કેમ કે અધર કોઝિસમાં આપણે CNS સિસ્ટમના પણ કોઝિસ જોઈ ગયા છીએ, એટલા માટે સ્પાઇનલ MRI ને બધું કરવાનું છે. હવે અલ્ટ્રાસોનોગ્રાફી અબ્ડોમેનની કરવામાં આવશે કે જેથી જે બ્લેડર છે, બરાબર, જે સ્ટ્રિંચર છે એ પોતાનું ફંક્શન કરી શકે છે કે નથી કરી શકતું. નેક્સ્ટ ઇઝ મેનેજમેન્ટ. ફર્સ્ટ વન ઇઝ બિહેવિયરલ ટેકનિક્સ. ઓકે, they can gently improve bladder control without any use of medications or surgery. ઓકે, જે બિહેવિયરલ ટેકનિક્સ છે, હવે અકોર્ડિંગ ટુ ટાઈપ્સ ઓફ ઇન્કોન્ટિનન્સ રીતનું મેનેજમેન્ટ જશે. બરાબર, હવે ગ્રોસ ઇન્કોન્ટિનન્સ છે, બરાબર, તો એ શું છે, તો બિહેવિયરના લીધે પણ થઈ શકતું હોય છે. બરાબર, ફંક્શન છે કે અનકન્ટ્રોલેબલ છે. કેમ કે જે બ્લેડર છે એના ઉપર કેપેસિટી નથી. પછી સ્નીઝિંગ, કફિંગ ને એ બધું થતું હોય એના લીધે પણ ડ્રિબલિંગ ઓફ યુરિન પણ થઈ શકતું હોય, એટલે બિહેવિયરલ થેરાપી આપવાની છે. ઓકે, બ્લેડર કંટ્રોલ ટ્રેનિંગ આપવાની છે. શેડ્યુલ ટોયલેટ ટ્રીપ્સ. ઓકે, શેડ્યુલ બનાવવાનો છે ટોયલેટ ટ્રીપ્સ માટે. કિજલ એક્સરસાઇઝીસ. ઓકે, હવે આ કિજલ એક્સરસાઇઝની અંદર શું, તો બ્લેડર ઉપર કંટ્રોલ આવશે. ઓકે, અને મેન્ટલી જે પણ કન્ફ્યુઝન હશે એ દૂર થશે, એના લીધે બ્લેડર ઉપર કંટ્રોલ આવશે. ઓકે, પેલ્વિક ફ્લોર મસલ્સ એક્સરસાઇઝ, જે પણ બ્લેડરના મસલ્સ છે, રાઈટ, તો એ શું છે, તો ઇનવોલેન્ટરી પેસેજ ઓફ યુરિન કરાવે છે. કેમ કે ત્યાંના મસલ્સ ઇનવોલેન્ટરી ઇમ્પલ્સિસ પાસ કરે છે. હવે એની ઉપર વોલેન્ટરી કંટ્રોલ હોય છે, બ્લેડર ઉપર આપણો એઝ અ હ્યુમન બિંગ વોલેન્ટરી કંટ્રોલ હોઈ શકે છે, પણ ઇનવોલેન્ટરી યુરિન પાસ થાય છે, એટલા માટે પેલ્વિક ફ્લોર મસલ્સ એક્સરસાઇઝ કરવાની છે. ફ્લૂડ એન્ડ ડાયટ મેનેજમેન્ટ માટે કહેવાનું છે. ઓકે, નેક્સ્ટ છે ડ્રગ થેરાપી. હવે ડ્રગ થેરાપીની અંદર કઈ ડ્રગ આપવામાં આવે છે, તો એન્ટીકોલિનર્જિક એજન્ટ સપ્રેસિંગ ઇનવોલેન્ટરી બ્લેડર કોન્ટ્રાક્શન ઓફ એની ઇટિયોલોજી. ઓકે, તો આ મેઇનલી શું સપ્રેસ કરશે, તો ઇનવોલેન્ટરી બ્લેડર કોન્ટ્રાક્શન. સેવરલ ડ્રગ્સ ફોલ અંડર ધીસ કેટેગરી, દેટ ઇઝ ડિસ્ટ્રોપામ. ઓકે, સેકન્ડ છે ડેટ્રોલ એનાબ્લેક્સ. ઓકે, કઈ છે ડ્રગ્સ, તો ડિસ્ટ્રોપાન, ડેટ્રોલ, એનાબ્લેક્સ. નેક્સ્ટ છે એન્ટીસ્પાઝમોડિક્સ. ઓકે, એન્ટીસ્પાઝમોડિક્સ ડ્રગ હેલ્પ રિલેક્સ ધ બ્લેડર મસલ એન્ડ આર યુઝ ફોર અર્જ ઇન્કોન્ટિનન્સ. ઓકે, મેઇનલી કયા ટાઈપ માટે યુઝ થાય છે, તો અર્જ ઇન્કોન્ટિનન્સ, મતલબ એને ઇમરજન્સીની અંદર જ યુરિન પાસ કરવું પડે છે, અર્જન્સી બહુ હોય, બરાબર, યુરિન પાસ કરવા માટે. તો એન્ટીસ્પાઝમોડિક મેઇન વર્ક શું કરે છે, તો જે પણ બ્લેડર છે, બ્લેડરના મસલ્સ એને રિલેક્સ કરે છે. ઓકે, હવે એના માટેની કઈ ડ્રગ છે, તો ફ્લેવોક્ઝેટ અને ડાયસાઇક્લોમાઇન. ઓકે, ફ્લેવોક્ઝેટ અને ડાયસાઇક્લોમાઇન. થર્ડ છે ટોપિકલ ઇસ્ટ્રોજન આપવામાં આવે છે, અપ્લાઇંગ લો ડોઝ. બરાબર, હવે જે ટોપિકલ ઇસ્ટ્રોજન છે એનો કેટલો, તો લો ડોઝ આપવા. ટોપિકલ ઇસ્ટ્રોજન ઇન ધ ફોર્મ ઓફ અ વજાઇનલ ક્રીમ. ઓકે, વજાઇનલ ક્રીમ, રિંગ ઓર પેચ દ્વારા આપવામાં આવે છે. ઓકે, હેલ્પ ટોન એન્ડ રેજ્યુવેન્ટ ટિશ્યુ ઇન ધ યુરેથ્રા એન્ડ વજાઇનલ એરિયાસ. ઓકે, આ મેઇનલી ફિમેલમાં આપવામાં આવે છે. હવે છે આલ્ફા એડ્રીનર્જિક બ્લોકર્સ. These agents have been used to decrease bladder overactivity. Okay, overflow incontinence
એક ટાઈપ હતો, બરાબર. તો એ શું કરે છે, આ આલ્ફા એડ્રીનર્જિક બ્લોકર્સ, તો બ્લેડરની ઓવર એક્ટિવિટી છે એને ડિક્રીઝ કરે છે. ઓકે, તો એના માટે આ એજન્ટ આપવામાં આવે છે. ફિફ્થ વન છે આલ્ફા એડ્રીનર્જિક એગોનિસ્ટ. ઓકે, ફિફ્થ ડ્રગ કઈ છે, તો આલ્ફા એડ્રીનર્જિક એગોનિસ્ટ આપવામાં આવે છે. હવે કઈ છે, તો આલ્ફા એડ્રીનર્જિક એગોનિસ્ટ આર યુઝ ટુ સ્ટ્રેન્થન ધ સ્મૂથ મસલ્સ. ઓકે, સ્મૂથ મસલ્સ that opens and close the internal sphincter. ઓકે, જે સ્પિન્ચર છે એ કેવું છે, તો ઇનવોલેન્ટરી થઈ જતું હોય છે. હવે આલ્ફા એડ્રીનર્જિક એગોનિસ્ટ આપે છે તો એનો મેઇન વર્ક શું છે, તો જે સ્મૂથ મસલ્સ છે એને ઓપન અને ક્લોઝ કરશે. ઓકે, નેક્સ્ટ ઇઝ મેડિકલ ડિવાઇસીસ. હવે કયા કયા મેડિકલ ડિવાઇસીસ યુઝ કરી શકે છે, તો પેસરીઝ. ઓકે, ફેમિલી પ્લાનિંગની અંદર આવતું હતું પેસરીઝ. નેક્સ્ટ છે કેથેટર્સ, ક્લેમ્સ એન્ડ કમ્પ્રેશન રિંગ્સ ફોર મેન. નેક્સ્ટ લાસ્ટ ઓપ્શન છે સર્જરી, આર્ટિફિશિયલ યુરિનરી સ્પિન્ચર યુઝ કરી શકીએ છીએ જો ઇનવોલેન્ટરી કંટ્રોલ ઓન સ્પિન્ચર હશે અને ઇફ ધ મેડિસિન ઇઝ નોટ વર્કિંગ પ્રોપરલી દેન patient have to go for the artificial urinary sphincter. Okay, next is nursing management. Monitor urinary elimination including consistency, odor, volume and color. These parameters help determine adequacy of urinary tract function. Okay, સૌથી પહેલાં શું કરવાનું છે, એઝ અ નર્સ તો મોનિટર યુરિનરી સિસ્ટમનું જે પણ યુરિનેશન થાય છે એનું મોનિટરેશન કરવાનું. પર્ટિક્યુલરલી શાના માટે, તો એલિમિનેશન, બરાબર. એની કન્સિસ્ટન્સી કેટલી છે, ઓર્ડર મતલબ સ્મેલ આવે છે કે નહીં, કેટલા વોલ્યુમ મતલબ હાઉ મચ પાસ કર્યું છે, કેટલા ml પાસ કર્યું છે. ઓકે, હવે ઇનટેક વધારે છે કે આઉટટેક વધારે છે એ મેઝર થશે આનાથી. આસ્ક વેધર યુરિન ઇઝ લોસ્ટ ઇન ઇનવોલેન્ટરી ડ્યુરિંગ કફિંગ, લાફિંગ, સ્નીઝિંગ, લિફ્ટિંગ ઓર એક્સરસાઇઝિંગ. ઓકે, તો આ જે પણ છે મતલબ કફિંગ, લાફિંગ, સ્નીઝિંગ, લિફ્ટિંગ અથવા તો કોઈ પણ એક્સરસાઇઝ કરતા હશે ત્યારે જો ઇનવોલેન્ટરી યુરિન પાસ થતું હશે તો એના માટે પૂછવાનું છે. Whenever intra-abdominal pressure increases, a VL sphincter and or relaxed pelvic floor muscles allow urine to escape involuntarily. Okay, teach casual exercises. Instruct him or her to drink a minimum 1500 ml fluids per day. Increase fluids during the day will increase urinary output and discourage bacterial growth. Okay, મતલબ કેટલું ઇન્ટેક લેવાનો કહેવાનું છે, તો 1500 ml ઓફ ફ્લુઇડ પર ડે. તો એના લીધે શું થશે, તો જેટલો ફ્લુઇડ ઇન્ટેક વધારે હશે એટલું યુરિનેશન થશે. હવે યુરિનેશન થશે તો જે પણ યુરિનની અંદર બેક્ટેરિયા હશે એ પણ ફ્લશ આઉટ થઈ જશે, મતલબ બેક્ટેરિયા ગ્રોથ અટકાવી શકાય છે. લિમિટ ઇન્જેક્શન ઓફ બ્લેડર ઇરિટન્ટ્સ. ઓકે, દેટ ઇઝ કોફી, ટી એન્ડ ચોકલેટ. તો જે પણ કોફી, ટી એન્ડ ચોકલેટ છે તો એ વખતે શું કરવાનું છે, તો લિમિટમાં લેવાના છે. ઓકે, હાઈલી ઇન્ટેક નથી લેવાનો, લોઅર ઇન્ટેક લેવાનો છે. નેક્સ્ટ ઇઝ ટાઈમ વોઇડિંગ, મતલબ ટાઈમ ટુ ટાઈમ વોઇડેશન કરે છે કે નહીં, શેડ્યુલ કરવાનો છે ટોયલેટ ટ્રેનિંગ માટેનો. ઓકે, થ્રુ આઉટ ધ હોલ ડે ફોર પેશન્ટ હુ નીડ અસિસ્ટન્સ ફોર ટોયલેટિંગ. ઓકે, શેડ્યુલ ફિક્સ કરવાનો છે. હેબિટ ટ્રેનિંગ ઇઝ રિકમેન્ડેડ, હેબિટ પાડવાની છે વોઇડિંગ માટે ફોર પેશન્ટ વિથ હોમ અ નેચરલ વોઇડિંગ પેટર્ન કેન બી ડિટરમાઇન્ડ. ઓકે, મતલબ બિહેવિયરલ થેરાપી આપવાની છે. હેબિટ ટ્રેનિંગ ઇન્વોલ્વ્સ મેચિંગ ટોયલેટિંગ શેડ્યુલ્સ ટુ પેશન્ટ્સ વોઇડિંગ હેબિટ્સ. નેક્સ્ટ છે ઇન્ટરમિટેન્ટ કેથેટરાઇઝેશન ઇઝ રિકમેન્ડેડ. ઓકે, કેવું કેથેટર આપવાનું છે, કેથેટરાઇઝેશન ઇન્ટરમિટન્ટ, યુઝ એન્ડ થ્રો as a supportive measures for patients with spinal cord injury, persistent urinary infection, chronic urinary retention to underactive or partially obstructive bladder. It helps to reduce infection and minimize urinary infection. Okay, urinary incontinence. ઇન્ટરમિડિયન્ટ કેથેટરાઇઝેશન આપવાનું છે. હવે કેવા પેશન્ટમાં, તો જે લોકોને સ્પાઇનલ કોર્ડ ઇન્જુરી હશે, જે લોકોને પરસિસ્ટન્ટ યુરિનરી ઇન્કોન્ટિનન્સ મતલબ ઘડીએ યુરિનરી ઇન્કોન્ટિનન્સનો પ્રોબ્લેમ થતો હશે. હવે યુરિનરી રિટેન્શન ક્રોનિક સ્ટેજમાં હશે ત્યારે અને પાર્શિયલી ઓબ્સ્ટ્રક્ટેડ બ્લેડર હશે ત્યારે. તો હવે ઇન્ટરમિડિયન્ટ કેથેટરાઇઝેશન શાના માટે, તો એ શું કરશે, તો ઇન્ફેક્શનને કંટ્રોલ કરશે. ઓકે, રિડ્યુસ કરશે. ક્વાઇટ સ્મોકિંગ ટુ રિડ્યુસ, બરાબર. કફિંગ એન્ડ બ્લેડર ઇરિટેશન, મતલબ સ્મોકિંગ માટે અવોઇડ કરવાનું છે, અવોઇડન્સ માટે કહેવાનું છે. સ્મોકિંગ ઓલ્સો ઇન્ક્રીઝ રિસ્ક ઓફ બ્લેડર કેન્સર. ઓકે,
ટીચ યુઝ ઓફ મેડિકેશન્સ, જે પણ મેડિકેશન્સ છે કયા ટાઈમે કેટલા ડોઝમાં કેવી રીતના લેવાની છે એના માટે ટીચ કરવાનું છે. એન્કરેજ ધ પેશન્ટ ટુ અવોઇડ ઓવર કન્ઝપ્શન ઓફ ડાયુરેટિક્સ, એન્ટીડિપ્રેસન્ટ્સ ને એન્ટી હિસ્ટેમાઇન્સ. પેશન્ટને એન્કરેજ કરવાના છે કે જ્યારે એ લોકો ડાયુરેટિક્સ, એન્ટીડિપ્રેસન્ટ અને એન્ટીહિસ્ટેમાઇન્સ ડ્રગ્સ લે છે એને ટોટલી અવોઇડ કરવાની છે. ઓકે. Prepare patient for surgery as indicated. If patient is going for surgery, so prepare patient for the surgery. Okay. So today I am going to finish this topic, that is urinary incontinence. If you have any doubt, you can contact me. Bye bye. Have a nice